અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ મોતીપુરા ચોકડી નજીક શાહવાડી ગામ પાસે છેલ્લા કેટલાક દિવસોથી સરકારી પાણીની પાઇપલાઇન તૂટી જવાને કારણે હજારો લીટર પીવાનું સ્વચ્છ પાણી બરબાદ થઈ રહ્યું છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સમસ્યા ઘણા દિવસોથી ચાલુ હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા હજી સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। પાણીની પાઇપલાઇનમાંથી સતત પાણી વહી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી અસુવિધા ઊભી થઈ રહી છે, તેમજ પાણીનો બગાડ પણ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। એક તરફ જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ આ રીતે સ્વચ્છ પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે। સ્થાનિક રહેવાસીઓએ તંત્ર પાસે વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવવા અને પાઇપલાઇનનું મરામત કામ કરવાની માંગ કરી છે, જેથી પાણીનો બગાડ અટકે અને લોકોની મુશ્કેલીઓ દૂર થાય।